તો આગળ વાત જૂનાગઢની. જૂનાગઢ ગુજરાત હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાનોમાં રહેતા રહેવાસીઓને તંત્ર વચ્ચેનો વિવાદ હવે વધુ ગરમાઈ ગયો છે. હાઉસિંગ બોર્ડની ઇમારતોમાં જરૂરી રિપેરિંગ ન થતાં તંત્ર દ્વારા પાણી પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો, જેના વિરોધમાં મોટી સંખ્યામાં રહેવાસીઓએ રેલી સ્વરૂપે મહાનગર કચેરી પહોંચ્યા હતા. રહેવાસીઓએ પાણી, વીજળી જેવી પાયાની સુવિધાઓ તાત્કાલિક શરૂ કરવાની માંગ સાથે આવેદનપત્ર આપ્યું હતું. અને બીજી તરફ તંત્રનું કહેવું છે કે જર્જરિત ઇમારતોના સમારકામ માટે 90 દિવસની નોટિસ આપવામાં આવી હતી, છતાં મોટાભાગના મકાનોમાં રિપેરિંગ ન થતાં આ પગલું ભરવું પડ્યું. હાલ મનપા અધિકારીઓએ લોકોને સમજાવટ કરી પાણી પુરવઠો ફરી શરૂ કરવાની અને વીજળી બંધ નહીં કરવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો છે. નામ તમારું? મારું નામ અમિતાબેન ખલીફા. અમિતાબેન, અત્યારે તમે આંદોલન કરવા આવ્યા છો, શેનું છે આંદોલન, શું કહેશો? હાઉસિંગ બોર્ડમાં પાણી મહાનગરપાલિકાએ કાલેથી કાપી નાખ્યું છે અને પાણી વગરના રાખ્યા છે રિનોવેશન માટે. તો રિનોવેશન અમે 50% કરી નાખેલું છે અને જે સ્લમ એરિયો છે એટલે કોઈ પાસે પૈસાની સગવડતા ન હોય તો એ અમુક સમયમાં અમને મુદત આપે એટલે અમે રિનોવેશન કરી નાખીએ છીએ. અને એમ પછી જો રિનોવેશન કરીને જો આવું સરકાર કરશે તો અમે છે ને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશું. મારું નામ ટાંક ભાર્ગવ છે. જૂનાગઢમાં જાગૃત નાગરિક તરીકે હું કામ કરું છું. આજ રોજ અમારા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડ સોસાયટીની અંદર મહાનગરપાલિકા દ્વારા પાણી બંધ કરવામાં આવ્યું હતું, જેથી બધા પ્રજાજનોને પાણી એટલે જીવન જરૂરિયાતની વસ્તુ હતી. એ લોકોએ અગાઉ અમને નોટિસ આપી હતી કે તમારું બાંધકામ નબળું છે, તમે બધા રિનોવેશન કરાવી લો. એટલા માટે બધાનું પાણી બંધ થયું એટલે બધા અહીંયા મહાનગરપાલિકા આવ્યા. એટલે બધાએ અમે શાંતિપ્રિય રીતે ગાંધી ચિંધ્યા માર્ગે આવેદનપત્ર અમે આપ્યું છે. સાહેબે એવું કીધું છે કે તમારું પાણી બપોર પછી ચાલુ થઈ જશે. શું મુશ્કેલી પડે? મુશ્કેલીમાં તો એવું છે કે ઘણાને ચક્કર આવવા માંડ્યા છે, ઘણા નાયા વગરના આવ્યા છે ઘરેથી, બાળકો રહેતા નથી અને ટૂંક સમય પછી હજી એ લોકો વીજ કનેક્શન કાપવાની વાત કરતા હતા. પણ આજની જે રજૂઆત કરવામાં આવી છે એ પરથી સાહેબે કીધું છે કે બપોર પછી પાણી ચાલુ થઈ જશે, તમારું વીજ કનેક્શન નહીં કપાય. જે એવા મકાનો છે કે જેમાં કોઈ રહેતું નથી અને જે ખરેખર જર્જરિત હાલતમાં છે એ મકાનો ઉપર જ કાર્યવાહી કરવામાં આવશે. બંધ કરવાનું મુખ્ય કારણ એ છે કે મકાનો અત્યંત જર્જરિત હતા. એમાં અમુક મકાનો જે હતા કે જેના છજા આવે છે એ નબળી હાલતમાં હતા અને ક્યાંય પ્લાસ્ટર નહોતું, અમુક બેલા નીકળી ગયા હતા. એ જગ્યા ઉપર સાહેબે કાર્યવાહી કરવાનું કીધું છે. કેટલા દિવસથી પાણી બંધ છે? ગતકાલ રાતથી.